કાકા હા ઉતરોણ આવી દોરી પતંગ શું કરવાનું હોય? હા ઉત્તરાયણ તો આવે. તારા કાકાની ઉંમર કેટલી થઈ છે ખબર હે તને? હા. આ સુધી કદી પૈસા ખર્ચ્યા નહીં. શું કરવા લૂંટવાનું? આપણા ડાગરા ઉપર કદી ચડ્યો હું તું? નહીં ચડ્યો કાકા. 400 પતંગ ભેગા કર્યા હે તારા કાકાએ. પણ દોરી દોયડી નથી આટીઓ કટ્ટુ ભરીને આટીઓ કરી હે મીએ. હું કાકા કટ્ટુ ભરીને આટીઓ કરી તો હું તાના ગોઠો મારી ચકા કરવાનું. જગાવાના અત્યારે તો આટીઓ વાળી જ દોયડી હારી કાપા પાછી. કાકા ભૂખ લાગી હો હવે. હા ભૂખ લાગી. ભૂખ લાગી હે પણ ભત્રીજા મારા પૈસા નહીં મારા પાહણ. જબરજસ્ત ભૂખ લાગી કાકા. હું તો આજે આવી ગયો. હું નહીં કહું છું પૈસા નહીં મારી વાતો પર. પૈસા હોત ને તો દોરી પતંગ લેવા ના ગયા હોત. પતંગ નહીં પડે આપડા પાહણ ડાગરા ઉપર. ઇંગો કાકા મને ઉપાડી લઈ જાવ ને હું તો આજે મારાથી હેડાય નહીં એવું. હવે હેડ કર નજીક ગોપટ્ટી કરી લે, ગોપટ્ટી. ગોપટ્ટી નહીં કરી કહું છું. હેડજે તું. નહીં હેડાય મારાથી. કાકા હેડાય. પેલા પ્રવીણજીએ ગોટાની દુકાન કરી. પ્રવીણજી ઓ પ્રવીણજી એ શું કે કેટલા ધંધા બદલ્યા હે મને ખબર. એક દારૂ તું એરો નું કરશે બરોબર. એક દારૂ તો દાબેલી નું કરેલું પાછું ઈવાને તો ઓ ગોટો નું કર્યું. ઓ એ હળો તો પૈસા તો નહીં પણ ગોટા તો ખવડાવું એવો હું તારો કાકો છું. સારું હેડો તાર. જેવો તેવો નહીં પાછો. ચલો. ઓ લે હું કહું ભત્રીજા હા. જેટલો રહી કહું છું પ્રવીણજી ની દુકાન હવે તો મને પેટમાં બળવા માંડ્યું હા. આ રહી કાકા પ્રવીણજી દુકાન. આઈ જ જઈશ ને. આઈ જાય કો ગભરો. થોડી થોડી મેપ તો આવે હવે પાછી હો ગોટોની મને. ખવડાવવા પડશે હો કાકા. ગોટા આટલા બધા અવળું હેડાડી લઈને આવ્યો તમે 2 કિલોમીટર. ભત્રીજા મારા 5 વાત કહું પાછો પૈસા તો નહીં પણ તારો કાકો છું ગોટા તો ખવડાય કે નહીં મેં કારણ કે પાછી હવે મને તો પેટમાં બળવા મંડી હે. સારું હેડો. હવે પાછો લે હેડ કહું છું. હેડો. આઈ જે કહું છું હા, દુકાન. હઉ. પ્રવીણજી ની જબરજસ્ત નહીં બનાવી કહું છું. બેહો બેહો કાકા. હા? બેહજો. જબરજસ્ત દુકાન બનાવી હે પ્રવીણજી. હા, બેહો. મોટા મોટા મંગાવો. આવા હોય ને ગોટા આવા જ છે. બોલ બોલ કરતો ના. પ્રવીણજી ખબર ના પડવી જો કે આપડા પાહણ પૈસા નહીં પાછો. પણ આપડે તો કેવું પૈસા નહીં. ઓ, પ્રવીણજી ઓ પ્રવીણજી આમાં જાઓ કહું છું. આવો આવો પ્રવીણજી આવું હો પાછો. ખબર ના તમે પ્રવીણજી ઘણા ના લાયા. આવો પ્રવીણજી કહું છું આવો આવો આવો. હું શું કહું છું હા. ઓટો નો શું ભાવ છે? 300 રૂપિયા કિલોના. 300 રૂપિયા. 500 ના 900 રૂપિયા. 250 ના 75. જબરજસ્ત ભાવ નહીં કહું છું. મોટા એવા હી. હા મોટા એવા સી. એ તો એક તો શેડુદી આવતી હતી પાછી એમો ને પછી મોટા એવા બનાયા હી. 50 ગ્રામ લાવી દો. 15 રૂપિયા થઈ. કશો વાંધો નહીં. પણ 2 ગોટા શું ચાલશે? એ તો અમાર ચલ્લા હક ચાલશે કે? ઓ, એક કાકો લાઈ ખાય ને એક હું ખાય. ચાલી રહ્યો કશો વાંધો નહીં. લેતા આવું. લેતો ના પણ આવું ભાડો તો પ્રવીણજી. જતા રહ્યા તો. વાતો દે ગોટા તો લાંબા દે. ભીમો ના આવી લાગે કાકા. ઓ, દુકાન કરી હતી નથી. એવું ના કહેવાય કોઈ ના કશી. આવી હેડો. આ બધા ગોટા બોટા ખાઈએ. પણ કાકા એક એક ગોટો તો હું ભાગમાં આવે. હાલ તો ખા ગોટા એકલા થોડા હાલસી. સંગાત કોક તો હાલસી કે મરચો આલસી બીજું તો મરચો ખાશું. પછી તો કોક સેટિંગ કરી કાકા આપણે. હા બીજા આગળ આગળ થાય. આવું હું પ્રવીણજી કહું છું લઈ આવો. આવું શું કહું છું પ્રવીણજી ગોટા લઈને આવી જ રહ્યા છે પાછા. આ બાજુ લ્યો. લાય આવ. હો. હું શું કહું છું હા. એકલા ગોટા જ આવશી કે ના ના કરી આવો ને. લેતો કીધા ને. એવું હોય? અહીંયા એક્સ્ટ્રા પૈસા થતા છે? ના ના કરી તો મફત આવે. હા? મફત લે, લેતો આવ. આવ્યું કાકા આવ્યું. પાછો ખાજે દબાઈને પાછો ખાઈ શું કીધું? બધું ખાઈ ગયા. જો કરી તો ફ્રી હે પાછો. એવું ને? ઓહો. ખાઈ ગયા. તું તાર કઢી પીજે ને તોય પેટમાં બંધ થઈ જાય બધું આ ખાતું. બંને લાગી કાકા. આખો જગ પી જાઉં. ચાલુ જ રાખજે પાછો. શું કીધું? ઘડી તો હારી આવો કાકા. ઘડી આવો ભાઈ. મોટા મોટા વ્યવસ્થિત બનાયા લાગે પાછા પ્રવીણજી. શું કેવું આયા આયા. ભૂલ છે ને કાકા આયા. આયા ના વાલે કઢી લઈને આવી ગયા હે. ચલાવો પ્રવીણજી કહું છું. લ્યો. આ બાજુ આ બાજુ. પીવો. હા. યો. બારે જો કાકા. હા કઢી વ્યવસ્થિત બનાવી હે વિચાર કરીએ કાકા. એક નંબર હે ને. અહીંયા લઈ જઈએ. યાર નહીં લઈ જવું. હાલનું કર કે ઘરનું તો પછી કરીશું. ધરે દઈશું કાકા. જોરદાર કરીએ એવું. પીઓ પીઓ કાકા. પાછા ના પડતા.
એક નંબર હ. અરે વાહ કાકા, મરચોય જોરદાર, મરચોય ગળ્યો લાગી, લેકી જબ્બર આવો મરચો. હા, ગોટો તો ખાતો જ ના કઉ છું. ના કહું કાકા, આ જો. આખો જગ મોઢામાં લપટાતા. પ્રવીણજી બોલાવ કઉ છું. બોલા, જો તક મંગાઈ દેવો હો. મંગાવ મંગાવ. ચાજ્યા પ્રવીણજી, ચાજ્યા કઉ છું. આવશે તો કાકા. ઘરાક ના ગોટા હાલવા જ્યા હે પાછા. ઓ પ્રવીણજી, કેટલા હેડો કઉ છું. લેતા આવો કે કરી જબરજસ્ત બનાવી હતા ને. લેતા આવો પિયરા. લેતા આવો કહું છું. હા હા, હું શું કહું ભત્રીજા, મેક તો જોરદાર ગોટાઓ કાકા. કઢી પીવાની હે પાછી. દિલ ખુશ થઈ ગયો કાકા. હતા જશી પ્રવીણજી કહું છું. હવે તો એક વખત મેક લઈ લે ને તું. નાઈને જોઈ જોઈ કેમ ને મેક લઈ ખાતા તમે ગોટા. હવા દો પ્રવીણજી ના વાદો. પ્રવીણજી હેડજો કહું છું. જલ્દી બોલાવ કાકા. આવી ગયા શું હવે. જલ્દી ભર દો. લ્યો, લાવો કહું છું પ્રવીણજી. જેવા સી ગોટા, ગોટા તો ખાધા જ નહીં તમે. હા તો ખાસી અમે બીજા 500 ગ્રામ લેતા આવો. ના ના, તમારી કઢી ટોપ. કઢી એવી હો, એક નંબર કઢી છે યાર. આ તો ગોટા તો ખો ખાઈએ તો અમે. હા તો ખાઈ લેતા ખાસી અમે બીજા મંગાવશું પણ. એ હા, બૂમ પાડજો. એક નંબર કઢી કાકા. પ્રવીણજી ની કઢી જબરજસ્ત નહીં કહું છું. જબરજસ્ત હો. હા હા, લ્યો કાકા, ચોઈ ચોઈ જલ્દી. બોલો કહું ઘેર છું. ખાવું ના બરોબર. હા બોલો. લ્યો, ઈ પકડજો. હમ, લ્યો કાકા. પ્રવીણજી ની તો પાછી જબરજસ્ત કરી હે ને. હા, અલે તારી કાકા, લ્યો વધારે પડશે થોડું લ્યો. વિના ભત્રીજા આજે મોકો મળ્યો હન મળ્યો. બીજી વખત મોકો નહીં મળે પાછો આવો. કઢી જોરદાર કાકા, જલ્દી હા, પીજો. આમ એક તો લ્યો ગોટાની. હું શું કહું, હવેથી આપણને પીવા એવી નહીં કરી. આ આટલી પીજો કાકા, બરોબર. પી જાવ. જબરજસ્ત મજા આવીને કહું છું. એ તો કાકો અંગાત હોય ને, ભલ ભલો નીર પડી જાય પાછું. પડી ગયું ને. હેલો હેલો. હા, દેખાડો કહું છું. હા, રે રે હો કાકા. જોરદાર એના કોમ આપણું આઈડિયા જોરદાર વાપરે. આઈ જગ. ઓ ખીલવા. હા બોલો પ્રવીણજી બોલો. ગોટા તો ખાધા નહીં તમે. હા, હા, તમારી કઢી જબરજસ્ત હતી. હું ગોટા ખાય. 15 રૂપિયા તો હાલો. અને 15 રૂપિયા ગોટાના લીધા એ. ગોટા છો ખાધા ઉપર અમે. લાવા લે ગોટા. આ તમારો બે મરચો હે. બે ગોટા હે. એવું ના હોય, પૈસા તો હાલવા પડી. બસ પ્રવીણજી, તમે શું કહેતા હતા? ગોટા સાથે કરી ફ્રી. કરી પીધી અમે તો. ફ્રી પીધી. કઢી પીધી કરીએ તો કઢીના પૈસા ના હોય. હા, તો એક કામ કઢી તો કરો ફ્રી ને. હતી. જાઓ તો. ગોટા ફ્રી હતી. ખાતામાં કહી જવું કાલ આવવાનું છે કે. મારી વાત સાંભળો. આજ તો કરી પીને ધરે રહીએ ને. કાલ તો કિલો ગોટા લઈશું. 2 કિલો લેશું કાકા. હા? ખાતામાં લખી દેજો મારા કાકાને. કિલો માર ભત્રીજો ખાય ને કિલો હું ખાય પાછો. એટલે મારા ટેન્કર ભરી કરી બનાવવી પડશે. હા, બનાવજો તમે તારે. કાલ આબુ હન પાછું કહું છું. હા, કાલ આવશું. કઢી વ્યવસ્થિત બનાવી દી. જબરજસ્ત કરી બનાવી દી તમે પાછી. હા, જબરજસ્ત. ના હોય તો ગોટો લઈ લે. રસ્તામાં ખાતા ખાતા જવું પાછા. જોઈ આવી શિખર આવો ઘરાક. 15 રૂપિયા ગોટા લોઈ, 12 રૂપિયા તો કઢી પી જોઈ. શું કરવાનું લ્યો? દુકાન ના તાળા વાગવા પડશે. ખેતરમાં ઓટો મારવા આવ્યા હતા ને, કોઈ રાયડો પડ્યો, કોઈ રાયડો પડ્યો. હા 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 હા, જોરદાર રાયડો પડ્યો આ વખત તો પાહો. આપડા ઘઉં તો જોવો, ઘઉં એ જબરજસ્ત થયા છે. ઓટો મારી આજે ભૂંડ ભૂંડ આવ્યો ના હોય પેલી બાજુ. આખા ખેતર ના ચોફેરે ઓટો મારીને આવ્યો. સારું હોય ભૂંડ આવ્યો નહીં. હવે જવા દેતા ઘર બાજુ. અને પાછું રસ્તામાં પેલા પ્રવીણજીએ ગોટોની દુકાન ખોલી. તે યુવાને ભેગા થતા જઈએ
ધંધો કેવો ચાલે જોતા ગયેડો તાના વગેરે ગયા પર દુકાન તો જબરી કરી છે પ્રવીણજી પાછી ગરાગી જબર જોમી છે કે પ્રવીણજી જબર ધંધા કરી છે હા જ્યાં પ્રવીણજી કીધું પ્રવીણજી આવા જાઓ બોલો બોલો દુકાન તો તમે જબરી બનાવી છે આવો બનાવ પડે યાર ગરાજી જબર જોમી છે ને સદ ને કેવું ચાલે ગયો સારું ચાલે હાલ તો હા બોલો આમ ધંધો કેવો હેડે શું આમ ગોટાળું કરી શકે જબરો હેડો હેડે ને બસ તાન ધંધો હેડે એટલે બીજું આપણે બીજું જોવા બોલો આપણા ગામના પેલા 2000 ને કાકો બધી કિલુબા ને પચાસ કરોડ મોટા લઈને 2 જગતો કરીને પીધો એવું એમ ક્યાં ના આવ્યા હતા કાલે આવ્યા હતા એમ તે ગોટા અંગત કરી તમે આલી હોય તો પીવું જ કતાનું કરી રે પણ ગોટાય ખાતા નતા ગોટાય નતા ખાતા અને એમાં 15 રૂપિયા બાકી લખી દે એમાં 15 રૂપિયા બાકી પાછા કે ખાતામાં લખી દેજો ગરાગે તમને મળ્યો છે કે આવા જ ગરાગ આવું હોય કે પછી હારો આવશે એના બે જેવાય બે જેવા રોજ એવું કરી બરોબર એટલે હું કરવું આ કાકા પછી કરવું કદી આવી ના ને એવું કરવું એવું કરું છે એમ હોવા તો એક કામ કરો તા હા હું એક આઈડિયા આપું એ આઈડિયા તમે કરો કાકુ ભત્રીજો હોય છે ને કદી નોમ નહીં લી કદી ના આવી ને એવું જ જોવા કોઈથી ખોર્સ વળી જાય કદી નહીં આવે આપડે જો આમ જ ધંધામાં જ એવું હોય પ્રવીણજી ખબર ગરાગ આવું ગરાગ આપણે ભગવાન નું રૂપ કહેવાય બરોબર પણ આવો ગરાગે ના ચાલે આપડે આવો ગરાગ આવું ને તો આપડે દુકાન નો તારો મારો કરી પાવો આ શરમ નો દુરુપયોગ કરી યાર વાત સાચી હે? એવું તો ના કરાય કોઈ ના એટલે હું તમને એક આઈડિયા આપું એટલે આઈડિયા તમે કરો એટલે કાકુ ભત્રીજો કદી હોય કે આપણે નોમ જ નહીં લી કશો વાંધો નહીં આવજો આ તો સાઈડમાં કોલમાં ખવેરો બરોબર ના જબરો પેલા તો જ યાદ હતા આ અઠવાડિયાથી મને કડી પીપી કરી જો આ તમને આઈડિયા આપ્યો ને એનો આઈડિયા કરજો 110% આપણે ગેરંટી આપે કાકુ ભત્રીજો હોય કે નહીં આવે એવું હોવા ક્યાં ના બના કાલે બને રે એમાં આજે નહીં બના ના કાલે આવવાનું કહેતા કાલે બના ને આ તો કાલ સવારે હું હોય કે આવી જઈએ આપવા જઈએ અને આપણે યુવાની દવા કરી નાખીએ બરોબર ના સારું આ બીજું કે ધંધો કમ્પ્લીટ હતો ને આપડે મોટા મોટા ખાશો ના ના ગોટા જ નહીં ગાવા આ તો તમે ભેગો થવા આવ્યો તો પછી ખેતરમાં ઘેર જતો હતો પણ ખાતા તો ચાકતા જ જો ના ના બસ તમે કીધું એટલે આપડે આવી ગયું હું ઘેર જતો હતો ને મોરું થાય એ હારું હું કહું ભત્રીજા ચોકનજી એ ખબર હતા ને આપડે નહીં ખબર છો લઈને અડ્યા કાકા ખોટા ખાવા જઈએ વાત કરો પ્રવીણજી ના ખોટા જબરદસ્ત નતા બન્યા કાકા પ્રવીણજી ના ગોટા ફેમસ નહીં એટલું તો પ્રવીણજી ની કઢી ફેમસ હશે કરી એક નંબર નહીં બનાવતા એક નંબર તાણ વાત કહો કાલ તો 2 જગ પીધા આજ તો 4 જગ પી ગઈ એવું કરું હા ને આ તો બે તું પી જા એ હું પી જાઉં પાછો આઈ જેક જોવું ના પડો કાકા કઢી પીજો બા ઓવા પાછા હું કહું પીવાન રાખજે પાછો પ્રવીણજી ને ખબર પડી પડે કાકો ભત્રીજો મળે હા આપણને અભિમાન તોડી નાખ્યો કાકા ચલા રે પ્રવીણજી હવે ગોટા મોટા મંગાવો કે મંગાઈ દઉં ને પ્રવીણજી ઓ પ્રવીણજી હેડજો કહું છું એ આવ્યો લ્યો બોલો ગોટા લાવો કે કાલના પૈસા જ લાવો કાલના તો આપી દઈશું કોઈ એવા પૈસા કોઈના રાખે એવા નહીં અમે આજે લાવો તાન લ્યો ચેલા લાવો ગયો કેટલા ખાવા શું કહું છું 100 ગ્રામ 100 ગ્રામ ગરમ લેતા આવો ફટાફટ કશો હતો ને યાર ખાવા પડે ગોટા કાકો પતિ તો દાદી આપણને સેધુજી ચડાવશે એમ કરું ગોટા લઈ આવવા દે એટલી ગોળ આવશે સેધુજી આયા કહું છું પ્રવીણજી જો તાન ખો ગોટા લાવો તાન કરી તો લાવો અરે લાવીએ છીએ આ ગોટા તો ખો પેલા પેલા કરી આ બાજુ કહું છું આજે લેતા હું હા કો તાન લેતા આ બાજુ કહું છું કરી પછી સ્ટાર્ટ કરીએ આપણે પાછા પાસા ના પડતા હો કાકા મજા નહીં હું તો નહીં પાછો પડ્યો ગમે જો તારો કાકો શું પાછો એક તો લે તારે હા? આખો જગ પીતો ભાવ છે ને કાલના જેવા છે ને
ક્વોલિટી તો પાછી એક જ રાખે પ્રવીણજી. શું કેવું? બદલતા નહીં ને હવે પ્રવીણજી હા કાકો ભત્રીજો આઈ ગયા કીધું ઓહો ઓહો હું કીધું તો એ કર્યું તમે ના નહીં કર્યું અલ્યા ભલા આદમી પેલા ના કરે એ કરવું હોય? રીતું કરવાનું જ છે આ બધા હેડો લ્યો જે કીધું એ કરતા નહીં કવરું કામ કરો એ હા. હવે તમારે ઘરાક આવાજ મળે કે હા લે હા કરી વેરો બસ બોલો ચાલશે આટલી ચાલશે બસ બસ હવે મેઠવો પાડે મેઠવું બોલો હા હા વણી મોણી તો ભરીને તૈયાર જ કરી હો બાબુ હા અને હવે કોણ કરું? વણી વેરો લ્યો. એ આ તૈયાર થઈ જાય કરી બરોબર હા હવે એક ફોન કરો ડાયરેક્ટ કરી લઈ જાય ઈયોને આપી દો હા આ કરી પીસી ને કદી જિંદગીમાં એક ના નોમ નહીં લી પાછા એવું હે? ઓહો. હા લખ જવું તાર તમે એક જો હું આવું હાલ લઈ કર તે ગળીઓ લેવો પડશે પાછો. લઈ લો જે જોવાય લઈ લો તઈ કે પોકતા તો હું આવું કીધું એ હા કેટલા રહ્યા કા? આયા કહું છું. લો કઢી પીવો આજે લાવો તાણ. લ્યો હા ચાલશે કે બે ચાલશે. કરો લે બીજા બે ના, ઘણી શું થઈ કીધું? પીવો તમતા કાઢ કહું છું. તને ખબર છે હું તારો કાકો હું લાયા હે? આવું લાયા કાકા એ રોટલો ખલે એવું તને હા જાય છે હા ઓ કિલો બા આ તારા આયા કાકા બે આવો દાદાજી. શાંતિ હે ને આવો હારું હા. હો કેવું ચાલો ગોટા બોટા ખાવા હું કહું છું. ના ના તમે કોમી મંગાયા છે ના ના આવશે ખો ખો કરી વ્યવસ્થિત હા પાછી. ના ના પ્રવીણજી ના ઓર્ડર આપ્યો 100 ગ્રામ ગોટા આવશે મારા માટે એવું છે અમે તો કઈ ના કરે ના ના તમે ખાધા કરો તો આપણે આવું જ છે પ્રવીણજી ની કઢીની તો વાત જ ના થાય હવે પાછી ચમચેલા જગ પીજો તમે એવી તો કરી તમે કે એને તો પીજી અને કાકો ને ભત્રીજો પાછા તમે હું સમજો હા મને ના પીએ કો બોલો મારવી હે મારા સરસ જેટલી તો તમે ના જ પીએ કો કરી બોલો તમે કહું છું ભત્રીજા સરસ મારી છે માર દે 500 ની એટલે તમારે બે માંથી કોણ પીશે તમે પીશો કે ભત્રીજો પીશે કાપીએ ખાલી મારો ભત્રીજો જ કાપી હા આજને ભત્રીજો પીશે મારા જેટલી કરી ઓ પી જાય ને પીજીએ કાકા પી જા એમ તો મને વિશ્વાસ છે ભત્રીજા ઉપર લાગી 500 ની શરત લાગી ગઈ હાલ જ હું આલું 500 અને એ 500 મેં કહું છું પૈસા એટલે તમારા 500 એ હું કહું ગુજરાત રાખો ડબલ થઈ જશે પાછા કોઈ રાખો કાકા જોઈએ દાન કોણ વધારે કરી પીવે છે પ્રવીણજી બોલો પ્રવીણજી કહું છું જગા બાજુ આપરો મગફળી ફરી શીરો ખાઈ જતું ને તે દાર નહીં પાછો કરે એવો ભત્રીજો મારો એ તો આજે દૂધનું દૂધ ને પાણીનું પાણી જોઈએ એ તાણ ગોટા નહીં મંગાવા ગોટા પછી પેલા હોય શરત લાગીએ ને હા એ શરત પૂરી કરીએ પછી ગોટા ખાઈએ અમે તમે એવું છે ને હા. પ્રવીણજી કરી તો બનાવી છે ને તપેલું ભરીને અરે તપેલું ભરીને બનાવીએ હા તાર ચાલુ કરો ભરીને બનાવો કઢી ઓછી પડશે આવું કશો વાંધો નહીં ચાલુ કરો એક કહું છું. મિનિટ જો આયોજક તમારો હા. આયોજક મારો બરોબર બરોબર આ દરિયો મારો પેલા હું કાઢી દઉં અંદર હા. એ કાઢી બરોબર દરિયા ગણો કાકા તમે હા હું ગણે પાછો જોઈએ તને આજે કોણ વધારે પીવે છે હેડો હા જોઈ લઈએ હેડો ચાલુ કરીએ કરો ચાલુ 1 2 3 ચાલો કહું છું હારવાન નહીં આપડે પાછું પીવાન ચાલુ કર કહું છું હા જો પાછા પર એવું લાગે હશે તો ચાલુ રાખ કહું છું તું ચાલુ રાખ કાકા કરી કુવા ચાલુ રાખ કહું છું ચાલુ રાખ આપણે જીતી જવાનું હા પાછું નહીં લેવાના ચાલુ રાખ કહું છું છેટું બા તો હારી જ જાય લે કહું છું ના કાકા ના પીવા નહીં પીવા કાકા પીવા કોઈ કહું છું જીતવા પીવા પાછું આપણે છેટું બા હારી જ જાય આ નહીં પીવાય કરી નહીં પીવાય એવું બસ મારાથી નહીં ચાલુ પીવાય રાખો કહું છું પીવા કે પીવા કીધું પીવા કે પીવા ના કાકા આ તો ના પીવા તમે પીજો લ્યો તમે પીવા આ પીવો એ ના ચાલે શરત માં ભત્રીજો રહ્યો ભત્રીજો જ પીશે ચાલુ રાખતું તાર કહું છું ના કાકા હું નહીં ના પીવાય ના છેલ્લો છે હા કહું છું પીએ છીએ, હજી પૂછીને પીએ છીએ. હારી તો હો તમે હું કહું છું રહેવા દો આ કરીએ કુવા નકરું કાળું લૂણ છે નહીં પીતા જતોજી ચાલુ રાખ કહું છું ચાલુ રાખ આપડે નહીં પીવાય કાકા મારાથી પીઓ નહીં પીવી
ના પીવાની છે, નહીં પીવી પીવાની છે. આ તો ખાલી કરો હાલ થઈ જાય તો મને વિશ્વાસ છે. ભત્રીજા ઉપર પાછા ચાલુ રાખો છું. જલ્દી કરો. જલ્દી કર કહું છું. નહીં પીવી કાકા મારા પી પછી એને હારી જવું આપણે. ચાલુ રાખો છું. સેતુજી પીવું શું કહું છું? આ કરીએ કુવા કાકા કરી જ છે. બે એક જેવી તો દુકાન એક હતો કરી એક જ હોય કે. આટલું થઈ જાય કાકા તો મેઠા વાળી લાગે શરત નહીં પાડી દીએ. શરત પણ આવું તો ના હોય કાકા ચાલુ રાખ કહું છું. પીરે તમે પીરે કાલ ના હું નહીં પીવું પી પછી ભત્રીજા કહું છું. નહીં પીવું કાકા હું નહીં પીવું નહીં ચાલે એવું કહું છું. નહીં પીવું એટલે નહીં પીવું લાવ પૈસા જોઈએ પૈસા ગોટા ખાઈ દઉં કેતા હો તું 1000 રૂપિયા જોઈએ અરે તમે જીતે છીએ. કોણ જીત્યો તમે જીતે આ છીએ. ઝઘડો ખાલી કરો ચા દરિયો તો પીજો હું ચાલુ કરો કહું છું. ચાલુ કરો. હારી ચાલુ જાઉં. ચાલુ. તારા કાકાની આબરૂ કાઢી હે તું. કાકા નહીં પીવાય હું શેઠાજીએ ચાલુ કરી કહું છું. ચાલુ કરો ચાલુ. ધનની કર કહું છું. સારું આપણે જીતવાનું છે. તમે તાકજો અરે નહીં પાડી શરત. તે શરત પાડી હા કહું છું. તું જપી જા. ચાલુ રાખ કહું છું. કાકા અમે હારી ગયા છે તું જો ભત્રીજો બોલી ગયો તમે હારી જાવ પૈસા જોઈએ કાઢી ના. કાઢી ના તારા કાકાની આબરૂથી. અસ્કરે તારે આવું જ કરવાનું હતું. પૈસા લાવો પૈસા આપી દે કહું છું ભત્રીજા. 1000 રૂપિયા જોઈએ મારા જોડી ચો લાવી નહીં મારા બહાર કહું છું. જો શેઠાજી કોઈ દેખાય છે મારા ગુજામાં? પૈસા લાવો ને તમને ખબર નહીં ગામનો સરપંચ છું હું રાતો હા, લ્યો. પૈસા લાવો લ્યો તમે પણ છોડી દઉં 500 રૂપિયા નહીં તમારા 500 લાવો શરત ના એટલા જ રાખો કે કહું છું. 500 તો મારા જ છે 500 લાય કહું છું 500 લાય આ તો પસંદ લાવવાની પતંગ દોરી તારા લાપ્યો તો લાવજે 500 લાય એટલા તો આમ તો સરસ હું તમે પડાવતા હશો. તમારા જેવા તમે કેટલાય આયા હોય તમે તમારા કાકાની આબરૂ કાઢી શું કર્યું? તો તમારે પી જવી હતી લેતા આવું જગ કાલે પીતા હતા ને આજે શું થયું? તો કાકા આ તો આમ તો ખાલી નીમ તો ના હોય યાર તો પી પર હતા ને. પણ હું બે પીવાની હાથમાં લાડવા હતા. ખાલી હું નથી તો શું થાય છે કહું છું? હા? શું થાય છે? જબરજસ્ત આવું પેટમાં દુખાય દુખાય જ કે પેટમાં? મફતનું બગડું ખાઈએ ને તો આવું જ થાય પાછું. કદી કોઈ દાડો મફતનું ખાતો ને કાયદેસર આવતું હોય એ જ ખાજો. પણ કાકા તમે જ શીખવાડ્યું કે આ બધું મફતનું ખાતા શીખવાડી પણ મને ખબર હતી આવું થવાનું. હા તો જલ્દી આવું રવડાતું નહીં ઘેર જવું પડશે હવે નિયમ કરી દેવાનો. બોર્ડ ઓચવાનું પછી દુકાનમાં જવાનું પાછું. કોઈનું મફતનું ખાવું નહીં પૈસા આલીને કાયદેસર ખાવાનું. હા. કશું થાય જ ના આપણને પાછું. કાકા આપણા જેવી હાલત હવે કહું છું. ખટકોરા કહું છું તને જોયું ને ચેવા પટ્ટીઓ મારીને હવાર્યા આ ચેરી ખોર છોડી જાય કે કદી હોય કે ગોટા ખાવા નહીં આવી આ બિચારા પ્રવીણજીના ધંધાની પથારી ફેરવી નાખ્યો આવા નવા ઘરાક આવું તો પ્રવીણજી કહું છું આ બધા એ આયો એ કાકો પત્રી તો છે કાકો ભત્રીજો તો જ્યાં ઉભી પૂંછરીએ ત્યાં પણ જ્યાં ગોટા ખાવાય નહીં રહ્યા લેવા તમારા ગોટા મિલજો હા આપણે એવી દવા કરીશું ને આ ચેરી કદી હોય કે ના આવી જ નહીં રહે વાત સાચી હો તમારો આઈડિયા કોમ કરી છે આ લ્યો આ 500 શરત લગાવી હતી 500 રૂપિયા તમે રાખો એ જે ગોટા ખાધા હોય ને એક બે દાડા એ રે આવી ગયા તમારું કામ થઈ ગયું ને કાકા ને કઢી પી જાય બધા કરીને પૈસા આવી જાય રે બધા 500 રૂપિયા તો બધું આવી જાય યાર તમારે અરે કશો વાંધો નહીં આ ચેરી કદી નહીં આવ્યો ના ચેરી આવો ઘરે આવો તો આપણને ખાલી આપણને યાદ કરી દેજો કીધું સારું આ ખાવા નહીં તમારે ના ના માલ નહીં ખાવા તમે મેળજો હું ધરાઈ જાઉં કરી પીવે સારું સારું એટલે ના મળીએ એ હા હા